મિત્રો આપણે સપનામાં પણ ન વિચાર્યું કે ખજૂરભાઈ અવળી અવળી ગારો બોલ્યા છે. એકવાર સાંભળો તો ખરી. નાની બેન ને ચોદે આની ઉપર માનહાનિનો દાવો નાખવાનો છે કાલે. એની ઓકાત જ નથી. આ બેની બેન ચોદી નાખવાનું છું કાલે જઈને. પૈસા લઈને જ ફરવાનું છે. ભોજના પોલીસ હોય કે વકીલ હોય, ભાઈ બોલો કામ કરો મારું. આની માં ચોદો હવે. આમાં એક તો એક ઓલો બોલ્યો તો કોણ? અમરદીપસિંહ બોલ્યો તો કોણ? એના વિશે એમ જ બોલાય ઓલો ભાવનગરનો બાયલો. ભાવનગરનો સક્કો એમ કેવું છે તમારે? ભાવનગરનો બાયલો. જ્યાં મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખજૂરભાઈનો મોટા પાયે વિવાદ થવાનો છે, એ વાત 100%ની સાચી છે. કારણ કે મિત્રો ખજૂરભાઈ હવે ટૂંક સમયની અંદર સોશિયલ મીડિયામાં બહુ તેજીથી વાયરલ તો હતા જ, પણ હવે ટ્રોલ થાય. જ્યાં મિત્રો કારણ કે ભાવનગર જિલ્લાના જે આપણા અમરદીપસિંહ ગોહિલ જે ક્ષત્રિય સમાજના દીકરા છે અને એમને ખજૂરભાઈએ બહુ ગાળો કાઢી છે, જેમાં એ વ્યક્તિનો જરિયાય વાંક નથી. જરિયાય વાંક નથી અમરદીપસિંહ ગોહિલનો, અને એમને ગાળો દીધી છે. મિત્રો ખરેખર આવું સપનામાં પણ નહોતું વિચાર્યું. જેમાં ખજૂરભાઈએ એવું બોલ્યા છે ને કે તમે વિચાર પણ ના કરી શકો. ખજૂરભાઈના મોઢે ભાઈ આવું કોઈ દિવસ શોભે નહીં, પણ ખજૂરભાઈએ આજે આ ગાળું બોલી છે, વાંક વગરની ગાળો દીધી છે. જેમાં અમરદીપસિંહ ગોહિલ ખરેખર સત્ય માણસ છે અને સત્ય માણસની હંમેશા જીત થતી હોય છે. ખજૂરભાઈએ અનેક સારા કામ કર્યા છે. હજારો માણસોના મકાન બનાવી દીધા છે. હજારો માણસોને ક્યાંક ને ક્યાંક સારા કામ કર્યા છે અને સારું કામ બધું કરે જ છે. પણ આજ વખતે ભાઈ ખજૂરભાઈ હવે ખોટી જગ્યાએ હાથ નાખી દીધો છે અને એ લોકો હવે ન્યાય માગશે. ભાઈ શું લેવા? તો કે અમરદીપસિંહ ગોહિલનો જરિયાય વાંક નહોતો. આ જે વિવાદ લાલભાઈ આહિરનો અને ખજૂરભાઈનો બંનેનો વિવાદ હાલતો હતો, એમાં ખજૂરભાઈએ અમરદીપસિંહ ગોહિલને ગાળો દીધી છે. એમ કીધું છે કે બારણા વચારે ઊભા રહી અને વિડીયો બનાવે છે અને બાયલા વેળા કરે છે. હવે ભાઈ ક્ષત્રિયનો દીકરો છે, એ કોઈ દી બાયલા વેળા ન કરે, એ કોઈ દિવસ હાડિયું ન પહેરે. હાડિયું તો ત્યાં પહેરી છે. લોકોનું કેવું આવું છે, તું હાડિયું પહેરીને વિડીયો બનાવતો, બાયુના કેરેક્ટર તું કરતો, તો આમાં બાયલો કોણ છે? ભાઈ મારી વાત સાચી છે કે ખોટી? ખાસ મિત્રો મને કહેજો. અને એ એક ક્ષત્રિયનો દીકરો છે, એ કોઈ દી આવા ભવાડા ન કરે. કોઈ પણ એને લાખો રૂપિયા આપે ને તો કોઈ દી આવું ક્રિએટરનો આવો એક્ટિંગ ન કરે કોઈ દિવસ, જેમાં એને બાયુના પહેરવેશ પહેરવા પડે. એ તે કર્યું છે બધું. તો લોકોનું કેવું આમ છે કે બાયલો તો તું છો, એ બાયું નથી, એ મરદ માણસ છે. અને મરદ માણસ છે ને એ ફક્ત ને ફક્ત ક્ષત્રિયના ખોડમાં જ હોય. અને આ વાત હું નથી કહેતો, ગુજરાત આખું જાણે છે. મારા કહેવાનો જાજો કાંઈ ભાવાર્થ છે નહીં, પણ મિત્રો કોઈ દિવસ સાચા માણસને કોઈ દિવસ આવી રીતે ગાળો ન દેવાય. એ સત્ય માણસ છે. હંમેશા કોઈ પણ વિવાદ હાલતો હોય, સત્ય માણસ અને સાચો જે વિડીયો હોય હંમેશા બનાવી અને સત્યને હંમેશા જીત અપાવે છે. અમરદીપસિંહ ગોહિલ હંમેશા સત્યની બાજુ બોલે છે, બે શબ્દ. અને ક્યાંક ને ક્યાંક આજે ગુજરાતમાં એટલા માટે જ લોકો એની બાજુ જોડાઈ ગયા છે. હવે લોકો ખજૂરભાઈને સપોર્ટ નથી કરતા. તો આ વિડીયોના માધ્યમથી તમે કોને સપોર્ટ કરો છો ખાસ કરીને મને જરૂર જણાવજો, જેથી કરીને મને પણ ખબર પડે. અને વિડીયોને લાઇક ન કરતા, શેર ન કરતા, ફોલોય ન કરતા કાંઈ કરવાનું નથી, પણ તમારે એક ખાસ વસ્તુ આ વિડીયોમાં મને જણાવવાનું છે કે તમે કોને સપોર્ટ કરો છો, ખજૂરભાઈને સપોર્ટ કરો છો કે અમરદીપસિંહ ગોહિલને સપોર્ટ કરો છો. ખાસ મને વસ્તુ જણાવી અને કહેજો. અને મળીએ એક નવા વિડીયો સાથે. અને આના પછી ઘણા બધા વિડીયો હકીકતના વિડીયો આવશે, જેમાં સત્ય બાજુ હું બોલીશ અને એના વિડીયો આડા આવશે તમને 100%. તો ખાસ કરીને નવા વિડીયો જોવો હોય તો મને ફોલો કરી લેજો ભાઈ.